મિત્રો 8:39 થઈ આપણે ઉઠી નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ. આજ તો રજા છે એટલે લેટ જાગ્યા છીએ. તો હજુ તો બાલ દાઢી કરવાની બાકી છે. આપણે ચા નાસ્તો કરી લઈશું, પછી બાલ કપાવા દઈશું. બાલ દાઢી કરાવીને ફ્રેશ થઈ પછી આગળની કાર્યવાહી કરીશું. આ તો હજી ઊંઘે છે છોકરો. તો આપણે ઉઠી ગયા જે રસોડામાં આવી ગયા. અમને માથું પાછું ધોઈને આરે તૈયાર થયો. આપણા માટે અહીંયા રોટલી તળે છે અને ચા બની ગઈ છે. ચા અને રોટલીનો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ વ્લોગમાં આગળ. ગુડ મોર્નિંગ. કદી હોમાંથી બોલવાની ટેવ પડી નહીં, બરાબર છે? તો ભાઈ આપણે ગુડ મોર્નિંગ બોલીએ, હોમય નહીં બોલે, આપણે પૂછીએ કહીએ ને ગુડ મોર્નિંગ તો જ ગુડ મોર્નિંગ એવો આવે. અને પછી હશે પાછા. તો ચલો રોટલી થઈ ગઈ મારી, હે? તો આપણે ચા અને તળેલી રોટલી ખાઈશું. બહારનું વાતાવરણ બતાવું તમને. બહાર જોવા પક્ષીઓ બધા ઉડી રહ્યા છે. અહીંયા પોપટ આ બધું બેઠા છે. હોલા અવતાર ઉપર બેઠા છે. વાતાવરણ તો મસ્ત છે, એકદમ ખુશનુમા. તો ચલો છોકરો ઉઠશે એટલે ચા નાસ્તો કરશે. આપણે ચા નાસ્તો કરી દઈએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. મળીએ. તો 11 વાગી ગયા. આ બાજુ પપ્પા રીંગણા શેકે, મમ્મી કરે કચરું વાળે અને હું ખાઈ જામફળ. સવારનો નાસ્તો 11 વાગે. હા, પોચું થઈ ગયું. અડજો આમ. ઈ મળવાનું નહીં, હાથથી અડવાનું. તો આ બાજુ રીંગણા શેકાયા દેશી સ્ટાઈલ. પપ્પા ડાઈ નાખી બેઠા, ઓગળી ના જાય ડાઈ. ટોમેટું શેકવું લેતી આવું, શેકાઈ જશે નહીં? તો 11:30 થઈ ગયા. પપ્પા ટીવી જોવે અને મમ્મી શાકભાજી કાપ. શાકભાજી લીધી સવારમાં. ગેમ છે બંધ કરી દીધી તરત. અને હું હવે નાહવા જઈ. આયુર્વેદિક શેમ્પુ કહેવાય ને આના મમ્મી? ઓવ સવારે તો બધે. તો આ શેમ્પૂને ગાળીને પછી એનો શેમ્પૂમાં યુઝ કરવાનો, નહીં? કેવું થાય? સારું થાય. ફેણ એટલે એટલું બધું નોર્મલ વળે. પેલું ફેણ માટે શું હોય? અરીઠા વધારે હોય ને તો વધારે ફેણ વળે. શેમ્પૂ બનાવવાની ઈચ્છા થાય પણ પછી એમ થાય બગડી જાય ને. બગડે એ તો બધું બગડી જ જાય ને. આમ તો એ પેલી હું જેનું રેગ્યુલર પેલી રેમેડી બધી જોવું ને, આ નેચરલ વસ્તુનું. પહેલાં હું પેલું દૂધને એરંડિયાવાળું નાખતી હતી. એને બનાવેલું આવું નેચરલ શેમ્પૂ જેટલાય બનાવ્યા. તો એનું એક વખત બનાવીને ટ્રાય કરવું, પછી એવું બને. શું કહેતા હતા પપ્પા તમે? પટ્ટો બધે મમ્મી સવારે. તો ચલો હવે હું નાહવા જાઉં, મળીએ આગળ. તો 1:30 થઈ ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ઓળો મરચાં રોટલા અને પેલી બાજુમાં મસાલાવાળો લસણનો રોટલો બનાવ્યો. મેથી લસણ નહીં નાખ્યું. આપણે રોટલો છોડી દીધો. ચેવો ટેસ્ટ પપ્પા? મને આ કશાનો ટેસ્ટ જ નહીં આવે. હવાસથી જોતા જ વાગ્યા. હવે લઈ લે મારે, હવે નહીં લેવાનું. માતા પતી ગયું. તો ચલો જમી લઈએ. લડો. ભાઈ કમાલ.
ઓહ ચલો તાર હવે જઈએ છીએ બચ્ચું પડે ફોન વગાડો સ્કૂલમાં પ્રોગ્રામની તૈયારીઓ થઈ રહી છે પપ્પા મંડપ બંડપ બંધ થઈ રહ્યો છ વાગે ગયા ઘરે આવી ગયા કપડા બપડા હોકવી દીધા એમાં પેન્ટ બદલવાનું બોલો ભૂખ લાગી ભૂખ લાગી ખાવાનું બનાવો હજી તો સોય નહીં વાજે બનાવીશું ખાવાનું જે બનાવ હું પૂછતો તો તાણા તો કહેતા હતા હવે તો ક્યાં તમારે એકલા ખાવાનું હોય એટલે જ ને તમારે એકલા ખાવાનું ગમે તે કોક બનાવી દે હું ખાવું તારે મોરૈયો ખાઈએ આપણે તો મન તો ખાવું જ પડશે તો બનાવો મોરૈયો બનાવો જે બનાવો. મારા માટે જે બનાવ બનાવી દે ચાલશે તો ચલો મળીએ આગળ 7:30 થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું બટાકાની ભાજી બનાવીએ ખીચડી ખીચડી અને બટેટાની ભાજી રોટલી તો ચલો જમવાનું ગરમ ગરમ લાગી છે લાવ ખીચડી લેવા માટે તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય